એસીબી ગુજરાતની મોટી કાર્યવાહી અમદાવાદ ખાતે ફરજ બજાવતા બે લાંચી અધિકારીઓની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે। 25,000 રૂપિયાની લાંચ લેતા બે અધિકારીઓ ઝડપાયા। ફરિયાદીના ફરિયાદ મુજબ ફરિયાદીની કંપનીનું સેવિંગ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું। આરોપ એવો છે કે આ બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા બદલ લાંચિયા આરોપીઓએ લાંચની માંગણી કરી હતી, જેમાં આરોપી કમલેશકુમાર બાબુજી ઠાકોર જેઓની પોસ્ટ સ્ટેટ ટેક્સ ઓફિસર તેમજ આરોપી મોહમ્મદ અઝીઝ કાદરખાન મંસૂરી જેઓની પોસ્ટ રાજ્ય વેરા નિરીક્ષક એમ બંને આરોપીઓએ ₹25,000ની લાંચની માંગણી કરેલ હતી। ફરિયાદી લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેઓ દ્વારા ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો એસીબીનો સંપર્ક કર્યો હતો। ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા ફરિયાદીની ફરિયાદને ધ્યાને લઈ લાંચિયાનું છટકું ગોઠવવામાં આવ્યું હતું। ગોઠવાયેલ છટકામાં ₹25,000ની લાંચની રકમ સ્વીકારતા બે આરોપીઓને રંગે હાથે ઝડપી ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।